નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. શરૂઆત કરીશું જૂનાગઢમાં મતદાન કરતા રોકતા અસામાજિક તત્વોનો વિડીયો અંગે. મોટા સમાચાર. જૂનાગઢ એસપીએ સ્વીકાર્યું છે કે અસામાજિક તત્વોએ લોકોને મતદાન કરતા રોક્યા. જૂનાગઢ એસપી સૌરભસિંહે કહ્યું કે જૂનાગઢ બિલખા રોડનો આ વિડીયો છે. મતદાન માટે લોકોને રોકતા 3 ગુંડાઓને પોલીસે ઝડપી લીધા છે. ગુંડાઓ કયા રાજકીય પક્ષના છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ચૂંટણી પંચે પણ ગુજરાતની આ ગંભીર ઘટનાની નોંધ લીધી છે. આપણે આનંદ થશે, વીટીવી પાસે આ વિડીયો પહોંચ્યો હતો અને વીટીવી આ વિડીયો ચલાવ્યો હતો. ક્યાંનો હતો એ સંદર્ભે તપાસ પણ કરાવડાવી હતી અને બિહાર અને ઉત્તર પ્રદેશમાં ન હોય એવી સ્થિતિ આજે ગુજરાતમાં જોવા મળી. મારું દિલ પણ હલબડી ગયું હતું કે ખરેખર આ ગુજરાતમાં શું થઈ રહ્યું છે. કેટલાક અસામાજિક તત્વો લોકોને મતદાન કરતા અટકાવે, જ્યાં શહીદ ભગતસિંહ થયા હોય જેને આઝાદી માટે, જ્યાં રાજ્યગુરુ ચંદ્રશેખર આઝાદ, મહાત્મા ગાંધી જેવાએ આ દેશ માટે બલિદાન આપ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવાએ લોકશાહી માટે કેટલી સ્થિતિએ કામ કર્યું હતું અને એ લોકશાહી આપણા લોકોને મળે અંગ્રેજો કરતા. અને એ સમયે જ્યારે આવા વિડીયો સામે આવે અસામાજિક તત્વોના કે જ્યાં લોકશાહીમાં મતદાન ન કરવા દે, મને લાગે છે કે આ તો ખૂબ જ ગંભીર ઘટના છે. આ લોકો ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. કોઈ પણ હોય, એ કદાચ ચમરબંધી હોય, મોટા માથા હોય કે રાવણ ભલે ન હોય, પણ આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં જે રીતે ધમકાવવામાં આવી રહ્યા છે મતદારોને મતદાન કરતા રોકતા, મતદાન પૂરું થઈ ગયું અહીંયાથી કોઈ, અને એવા ગાળો બોલે છે કે જે બતાવી નથી શકતું વીટીવી. ક્ષમા માંગીએ છીએ, પણ વિડીયો આપને મળી ગયો હશે અથવા તો જોઈ લેજો. અને આ લોકોની જનેતાને હું વિનંતી કરીશ, કદાચ આ ધરતી ઉપર હોય માતાશ્રી, તો મારી વિનંતી છે કે આવા લોકોને તમે પણ ઠપકારો. આ ધરતી ઉપર આવા બોજ બનીને ન રહેવું જોઈએ. આપણે દલાલીઓ અથવા તો રૂપિયા કોઈ પણ પક્ષ આપતું હોય એનો ઉદ્દેશ અથવા તો એનો અર્થ એ નથી કે આપણે આપણી ઈમાન વેચીએ, જાત વેચીએ. આ બહુ જ ખરાબ છે. તો આજે 23 તારીખે મતદાન પૂરું થયું. આપ આખો દિવસ વીટીવી ઉપર રહ્યા છો, મને પણ ખબર છે. હું પણ આજે મોટા ભાગે 3, 4, 5 કલાક વીટીવી ઉપર રહ્યો છું સવારથી. પણ જેમ તમને થાક નહીં લાગે, મને પણ નહીં લાગે. અને આ લોકશાહી પર્વમાં આપ બધાએ મતદાન કર્યું હશે. આનંદ એ વાતનો છે કે અંદાજિત જે મતદાનના આંકડા આવી રહ્યા છે, છોટાઉદેપુર જેવામાં 67% મતદાન છે, બારડોલી જેવામાં 71% છે, વલસાડ 71%, સુરત 64%, નવસારી 64%. જે મતદાનના આંકડા આવ્યા છે એ જોતા થોડુંક આનંદ પણ થાય છે. મતદાન થવું જ જોઈએ, મતદાન કરવું જ જોઈએ. મને મળ્યો એ ખરેખર હચબચાવી મૂકે એવો છે આપણા ગુજરાત માટે. આશા રાખીએ કે બીજી ચૂંટણીમાં આવા કોઈ અસામાજિક પણ નહીં, એની સામે બહુ સખ્ત કાર્યવાહી કરવામાં આવે. અને જે પક્ષે આ કર્યું હોય, મને લાગે છે કે ત્યાં એ પક્ષ સામે પણ કાર્યવાહી કરવામાં આવે. કારણ કે આ બધી બાબત બહુ જ જરૂરી છે. ચૂંટણી પંચે જે એક્શન લીધા હતા, પહેલા જે બફાટો નેતાઓની આવતી સુપ્રીમ કોર્ટે ટક્કર મારી અને યોગીજી હોય કે માયાવતી હોય એને 72 કલાકના બેન લાગ્યા, અને પછી જે બીજા નેતાઓ હતા એ ભાષામાં જે કંટ્રોલ કર્યું ને સાહેબ, આ દેશની અથવા તો જનતાની અથવા તમારી કમનસીબી એ છે કે પરચા વગર પૂજતું નથી કોઈ. એટલે બહુ જ કમનસીબી છે. અને ત્યાં તો મતદારો જે પાછા વળી રહ્યા છે, હું એમ મતદારોને કહીશ કે કોણ છે ચમરબંધ? શું કામ ડરો છો તમે? આ ધરતી ઉપર ડરવા માટે પેદા નથી થયા કોઈ. આ ધરતી ઉપર જવાબ આપવા માટે પેદા થયા છે. કાનૂન છે આપણો સૌથી ઊંચો છે. તમે એને ગાળો ન ભાંડો, ફરિયાદ કરો અને તુરંત ફરિયાદ કરો, જેથી કરીને એની સામે એક્શન લેવામાં આવે. બીજું કે ડરી ડરીને જિંદગી ક્યારે
અને એ માણસને પણ હાથ પગ હાડ માંસ ચામડાનો જ બનેલો હોય છે. કદાચ ભગવાન એનામાં વિકૃતિ નાખી હોય, બની શકે. બધા તમારે મારા જેવા સારા કિસ્મત વાળા નથી હોતા, સારા જ વિચારો આવે. પણ ફરી કે જે સારું મતદાન થયું છે, મોદી વેવ ન હતો છતાં પણ એવી વાત છે કે મોદી વેવ હમણાં ઘટી ગયો છે, છતાં પણ આટલો ટકા, નહીં તો 42-45% મતદાન થતું હતું 2014માં. એક મોદી સાહેબની જે લોકપ્રિયતા અથવા તો જે આશા અપેક્ષાઓ હતી એના કારણે મતદાન થયું હતું. આ વખતે વિધાઉટ મોદી વેવ પણ આ એક મતદાન ઊંચો આંકડો છે. એ આનંદના સમાચાર છે તમારા બધા મારા માટે. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. ભૂષણભાઈ ભટ્ટ છે કોંગ્રેસના, માફ કરજો ભાજપના નેતા છે. કૈલાસભાઈ ગઢવી કોંગ્રેસના નેતા છે. બિપિનભાઈ ઠક્કર રાજકીય વિશ્લેષક છે. હરિભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક છે. ક્યારેક ક્યારેક હું ભૂલી જાઉં છું. આમાં જે પક્ષ પલટા બહુ ચાલી રહ્યા છે ને અત્યારે. આ પક્ષ પલટાનો તો શું થશે ખબર નથી. 4 બેઠકો ઉપર હતા, ખબર નહીં તમે શું રિઝલ્ટ લાવશો. પણ મને આશા છે સાહેબ, મને એટલા માટે કે રિઝલ્ટ જે પણ આવશે, પણ તમે જે મતદાન કર્યું છે એના ઉપરથી મને એવું ચોક્કસ લાગે છે કે જનતામાં ચોક્કસ જાગૃતિ આવી છે. જનતા હિસાબ માંગે છે. એટલે શરૂઆત પોલિટિકલ પાર્ટીઓથી નહીં કરતા હરિભાઈ આપણાથી કરવા માંગીશ. ટકાવારી મતદાનની શું સૂચવી રહી છે, શહેર અને ગ્રામીણમાં કઈ રીતનું મતદાનની ટકાવારી સૂચવી રહી છે, અને શું લોકોએ શું ધ્યાન રાખ્યું છે? એકંદરે મતદાન ઈસુદાનભાઈ 2014 કરતા ઓછું તો જણાય છે, કારણ કે આંકડાઓ જે સત્તાવાર આંકડાઓ જે આપણને આપવામાં આવ્યા છે એમાં એ મતદાનને ક્રોસ નથી કરતું. 2.5% બીજું કે આપણને સામાન્ય રીતે જેમ કે ધારો કે સવારે આપણે ગયા વોટિંગ માટે ત્યારે છે ને લાઈનો દેખાતી હતી, પણ પછી લાઈનો ન જોવા મળી અથવા તો લોકોનો બહુ ઉત્સાહ નહોતો એવું લાગ્યું. શહેરોમાં જે મતદાન થયું એના કરતા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ગામડાઓમાં વધારે મતદાન થયું છે. ત્રીજી બાબત એ છે કે સૌરાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ઓછી રહી છે. ચોથી બાબત ઉત્તર ગુજરાતમાં મતદાનની ટકાવારી થોડી જેકઅપ થઈ છે. જેકઅપ થઈ છે એટલા માટે હું કહું છું કે દક્ષિણ ગુજરાત જેટલું તો નથી જ નથી, પણ ત્યાં આગળ માનનીય વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ, એમના નાકનો સવાલ હતો એટલે છેલ્લી જાહેર સભા એમણે પાટણમાં કરવી પડી. અને મને લાગે છે કે એને કારણે જરાક એમના કાર્યકર્તાઓમાં પણ એક જુસ્સો આવ્યો હોય અને વધારે મતદાન થયું હોય એવું પણ મને લાગે છે. પણ એકંદરે વેવ જેવું નથી, આપ કહો છો એ વાત સાથે હું સંમત છું. અને પરિણામ કેવું આવશે એ વિશે એટલું આપણે આકલન કરી શકીએ એમ છીએ કે 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળવી મુશ્કેલ છે. કોંગ્રેસ, જેમ કે હું ધારો કે સૌરાષ્ટ્રમાં વાત કરતો હતો, તો 2 બેઠકો તો નિશ્ચિતપણે કોંગ્રેસ લઈ જશે, અને ત્રીજી બેઠક એટલે કે સુરેન્દ્રનગર પણ લઈ જાય તો બહુ આશ્ચર્ય નહીં થાય. ઉત્તર ગુજરાતમાં પણ 2 બેઠકોની સંભાવના જણાય છે. વચ્ચે મધ્ય ગુજરાતમાંથી પણ 2 બેઠકો, એટલે 6 બેઠકો મને લાગે છે કે કોંગ્રેસ લઈ જશે એવું એક કાચો અંદાજ છે. ઈવીએમમાં આપણે તો પેસી નથી નીકળ્યા, પણ આમ સામાન્ય જે લોકોની સાથે આપણે વાત કરીએ છીએ, નિષ્ણાતોની સાથે વાત કરીએ છીએ, ગામડાઓમાં આપણે જે માહોલ જોઈએ છીએ એ જોતા લાગે છે. એક વેવ નથી. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના લીડર્સનું પણ છે ને એમણે આ વખતે છે ને 5 વર્ષનો હિસાબ આપવાનો હતો. કોંગ્રેસ યુપીએ 2ની જે સ્થિતિ હતી એના કરતા આ વખતે જુદી હતી. એ વખતે વચનો આપ્યા હતા, આક્ષેપનામા મૂક્યા હતા, એના પછીના એમના પરફોર્મન્સની વાત કરવાની હતી. રાષ્ટ્રવાદ કે આતંકવાદ એ તો મને લાગે છે કે આખા દેશની બાબત એવી છે કે જેની સાથે દેશ એક છે અને એક રહેવાનો છે. એટલે પુલવામાનો જવાબ આપવો પડે એવો પણ એક માહોલ હતો, પણ સાથે સાથે એર સ્ટ્રાઇક કરી એટલે એ થોડુંક પોઝિટિવ ભારતીય જનતા પાર્ટી માટે લાગી શકે છે.
પણ એકંદરે જેમ દેશભરમાં જેને બેઠકો ભાજપની ઘટવાનો એક માહોલ છે એ રીતે ગુજરાતમાં પણ જે વડાપ્રધાન શ્રીનું વતન રાજ્ય છે એમાં બેઠકો ઘટે એ બહુ જ સૂચક ગણી શકાય. ભૂષણભાઈ, સૂચક ગણી શકાય બેઠક ઘટે તો? પહેલા તો લોકશાહીના પર્વમાં 17મી લોકસભામાં ત્રીજા તબક્કામાં 14 રાજ્યોની 115 બેઠકો ઉપર આજે ધૂમધકતા તાપની અંદર સમાચાર સંસ્થા, સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ લોકોના સહયોગની અપીલને ધ્યાનમાં રાખીને લોકોએ મતનો ઉપયોગ કર્યો, મતદાનનો ઉપયોગ કર્યો. આ પરિશ્રમ લોકો બહાર નીકળી મતદાન કર્યું એ બદલ મતદાર પરિવારનો ખૂબ આભાર માનું છું. આ 115મી બેઠક 115 બેઠક ઉપર આજે યોજાયેલ આ લોકસભાની ચૂંટણીમાં લોકોમાં એક ઉન્માદ હતો અને એ ઉન્માદ ઉત્સાહ એ પ્રકારનો હતો. મારો મત અને મારી સરકાર ના ભાવ સાથે મતદાન થયું. રાષ્ટ્રહિતમાં મતદાન. કદાચ પહેલી વખત એવું બન્યું છે. આમ આપણે સામાન્ય સંજોગોમાં જોઈએ તો ક્યાંક કોકના લગ્ન હોય, ક્યાંક કોકના કે દુઃખદ પ્રસંગ હોય, એવા લોકો મતદાનની અંદર જોડાતા હતા. પણ આ વખતે કદાચ મેં પહેલી વખત જોયું અનેક એનઆરઆઈ લોકો પણ મતદાન કરવા માટે આવ્યા. અનેક લોકો આવ્યા અને પોતાના વોટથી વોટ કર્યો. અને આ બધું જ જોતા એમ લાગે કે ઇનર કરંટ. વડીલ હરિભાઈ સાહેબે કીધું કે 5-6 બેઠકો ઉપર ક્યાંક પણ નિશ્ચિતપણે 26 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી ના મહાગુજરાતના આ મહાપર્વની અંદર જે મતદાન થયું છે એ હવે તો મતપેટીની અંદર ભાવિ સીલ થઈ ગયું છે. પણ એ ભાવિ સીલ થઈ ગયું છે. હું આજે સવારે અહીંયા બી ચર્ચામાં હતો, બીજી જગ્યાએ પણ ચર્ચામાં હતો. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એની ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થાએ અનેક વખતથી મતદાર બૂથને ધ્યાન કેન્દ્રિત કર્યું. ઓકે. અને બૂથને પોતાનું સરહદ, અને એ સરહદનો એ જાણે સેનાપતિ સૈનિક હોય અને એ સૈનિકની પેજ પ્રમુખની વ્યવસ્થા, એ પેજ પ્રમુખની વ્યવસ્થા એ કાર્યકર્તા આજે સવારે ત્યારે મને ક્યાંક જવાબ બી મળ્યો સવારે કે તમારા પેજ પ્રમુખો નિષ્ફળ ગયા છે, જઈ રહ્યા છે, મતદાન ઓછું સમય. ત્યારે મેં કીધું હતું કે 58-60% સુધી તો લગભગ આ પેજ પ્રમુખ સવારના 9-9:30 વાગ્યાની વાત, 58-60% સુધી આ પેજ પ્રમુખ એની. એ ત્યારબાદ થોડું મતદાન વધ્યું ત્યારે જવાબ બદલાયો કે આ પેજ પ્રમુખોના હિસાબે મતદાન વધ્યું છે એવું નથી. લોકો એમને અપીલોથી બહાર નીકળ્યા, જે કઈ નીકળ્યા, જે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીને મતદાનને પોતાનો મતપેટી સુધી પહોંચતો કર્યો અને એનું પરિણામ 23 મે બિલકુલ આજે 23 તારીખ છે. આજે 23 તારીખ છે એટલે આવતી 23 આપણે વીટીવી ઉપર જ આપણે બેસવાના છીએ. બરાબર. અને ત્યારે પિક્ચર ક્લિયર થઈ ગયું હશે. પણ અમે એવું નહીં કહીએ કે ઈવીએમ સાથે ચેડા થયા. આપણે તમે તો ઈવીએમ જ્યારે દાખલ થયા ત્યારે જ કહ્યું હતું કે ઈવીએમ સાથે ચેડા થાય. નહીં. ત્યારે જ કહેતા હતા સુબ્રમણ્યમ સ્વામીએ કીધેલું છે. સૌથી પહેલા એમણે કહ્યું આક્ષેપ તમે જ કરેલો ભાજપે. નરસિંહાએ આખું બુક લખી હતી. બિલકુલ. અને જો આમાં તો મેં કહ્યું ને કે આ તો એક લાઈટ જોક છે. રિઝલ્ટ તો બધાએ સ્વીકારવું જોઈએ. જે આવે એ રિઝલ્ટ સ્વીકારવું જે આવે. અને બીજું કે જે વો જીતા હોય સિકંદર, ભલે એક મત થયો હોય. પણ મને એક આનંદ એ જરા ન થયો આજે હરિભાઈ. આમ તો ક્યારથી હું કહેતો હતો કે મત અને માથું એક સમાન ગણજો, તમે ધ્યાન રાખજો, તમે જ્ઞાતિની તેત્રોથી ચેતતી રહેજો. પણ કેટલીક જગ્યાએ જ્ઞાતિની તેત્રો કામ કરી ગઈ એવું મને મેસેજ મળ્યા છે. એટલે આ એક દુઃખજનક વાત કહી શકાય.
હું કોંગ્રેસ પાસે છેલ્લે આવીશ. બિપિનભાઈ, આખું એનાલિસિસ શું કહી રહ્યું છે મતદાન ટકાવારી ગત ચૂંટણી અને આ ચૂંટણી? જે 5 વાગ્યા સુધીના જે આંકડા હતા એ પ્રમાણે જે 59% જેટલું વોટિંગ જે છે એ આપણે ચીફ કમિશનરે ચીફ ઇલેક્શન પછી 62 પોઈન્ટ ઉપર છે. પછી અત્યારે જે આવ્યું 62.36% આવ્યું, એમાં પણ હજી સુધાર વધારે થશે એવું સ્પષ્ટ લાગે છે. કારણ કે 3% જે છે એ મારા પ્રમાણે વોટિંગ ના થાય. મિનિમમ જે છે એ 4 થી 5% તો મિનિમમ છેલ્લા કલાકમાં હોઈ શકે એવું હું સ્પષ્ટ પ્રમાણે માનું. પણ હાલમાં જે આંકડાઓ જે આવ્યા છે એ પ્રમાણે જોઈએ તો 26 સીટમાંથી 10 સીટ ઉપર જેમ કે કચ્છમાં જે છે એ ઘટેલું છે. 2014માં 62% જેટલું વોટિંગ હતું, જે અત્યારે 57% એટલે 5% જેટલું ઘટ્યું છે. એવી રીતે અમદાવાદ ઈસ્ટ અને વેસ્ટમાં પણ જે બંને આપણે આંકડા જોઈએ તો એ પ્રમાણે એમાં 5% ઘટાડો આવ્યો છે. સુરેન્દ્રનગરમાં જે છે એ 57% વોટિંગ હતું, જે ઘટીને 55% થયું છે. એટલે કે એમાં પણ 2% ઘટ્યું છે. મુખ્યત્વે જે આદિવાસી પટ્ટામાં જે સવારથી આપણે જોતા હતા કે દાહોદમાં બધે જે વોટિંગ સૌથી વધારે હતું, ત્યાં પણ જે છે દાહોદમાં જે છે દાહોદમાં 63-64% ની જગ્યાએ 67%, એટલે કે 4% 3% જેટલો વધારો થયો. પરંતુ બરોડામાં, છોટાઉદેપુરમાં, ભરૂચમાં 12%નો ઘટાડો થયો વોટિંગ. એટલે એવી રીતે આપણે અંદાજિત બારડોલી, સુરત, નવસારીમાં પણ મુખ્યત્વે ઘટાડો એમને જે આપ્યો છે એ પ્રમાણે છે. તો જે 26માંથી 12 સીટોમાં જે અત્યારના આંકડાઓ પ્રમાણે ઘટાડો થયો વોટિંગમાં, જે બહુ નથી, મિનિમમ છે, 2 થી 5% જેટલો છે. એટલે મુખ્યત્વે કહીશ કે જે વોટિંગની પેટર્ન જે 2014માં હતી, જે મતદારોએ જે ઉત્સાહ દાખવ્યો તો એવો ઉત્સાહ દાખવ્યો છે એવું સ્પષ્ટપણે કહીશ. બીજો નંબર એટલે મતદાનની પ્રક્રિયા અંગેનું રહ્યું કે મતદાન ક્યાં અને કેટલું, એટલે કે જે આ મુખ્યત્વે આપણે પહેલા આપણે વાત કરી કે સૌરાષ્ટ્રમાં આપણે કહીશ કે જે સૌરાષ્ટ્રની 7 સીટો ને 1 જ સીટ એટલે 8 સીટો ઉપર મુખ્યત્વે કહીશ તો મારા અંદાજ પ્રમાણે 8માંથી 2 સીટોમાં માત્ર વોટિંગમાં બહુ ફેરફાર નહીં થયો અને 6 સીટોમાં વધ્યું છે. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો જો 8માંથી 6માં વધ્યું હોય અને એમાં જે ખેડૂતોના પ્રશ્નો ને એ બધું આપણે જે છે જે ગ્રામીણ વોટિંગ જે પાટીદારનું ફેક્ટર છે અને ગ્રામીણ લોકલ ઇસ્યુઝ એ પ્રમાણે જોઈએ તો મને લાગે છે જે હરિભાઈએ જે કીધું કે ત્યાં આગળ સૌરાષ્ટ્રમાં 1 થી 2 નો પ્લસ કોંગ્રેસને થઈ શકે એવું લાગે છે. અને એવી જ રીતે જે સેન્ટ્રલ ગુજરાતમાં આપણે કહીએ કે સેન્ટ્રલ ગુજરાતમાં મુખ્યત્વે અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ. તો આણંદમાં જે છે આણંદમાં પણ 2% જેટલું વોટિંગ જે છે વધેલું છે. જો એ પ્રમાણે ખેડા, અમદાવાદ વેસ્ટ ને ઈસ્ટ શહેરી વિસ્તારમાં બહુ કંઈ અસર નહીં થાય, પરંતુ જે છે કે મુખ્યત્વે આણંદમાં એની અસર દેખાઈ આવે જે ઓબીસી ફેક્ટરના કારણે. એવું સ્પષ્ટપણે જો વોટિંગ વધ્યું હોય અને જે કામગીરીનું જે મૂલ્યાંકન એ પ્રમાણે કર્યું હોય તો એ સ્પષ્ટપણે દેખાઈ આવે કે થોડું પણ એમાં પ્લસ કોંગ્રેસને ગેઇન મળી શકે. એવી રીતે જે પ્રમાણે હરિભાઈ નિર્દેશ આપ્યો કે નોર્થ ગુજરાતમાં ખાસ એ કહીશ કે આપણે જે 5 સીટો છે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગર. તો પાટણમાં આ વખતે ખાસ જોવા મળ્યું છે કે પાટણમાં જે 58% વોટિંગ થયું હતું એ વોટિંગ અત્યારના પ્રમાણે જે 65% જેટલું થાય. તો એ જે છે કે ત્યાં આગળ ઠાકોરનું ને જે મુસ્લિમોનું જે પ્રતિનિધિત્વ વધારે છે તો એનું એક ગેઇન ત્યાં આગળ મળી શકે એવું લાગે છે. નો ડાઉટ એવી રીતે બનાસકાંઠામાં પણ વોટિંગ જે છે ખૂબ જ વધ્યું છે, 10% એટલો ફેર પડ્યો છે. પરંતુ ત્યાં ચૌધરીના જે ઓબીસીનું ફેક્ટર છે અને જે કોંગ્રેસના પ્રતિનિધિત્વ નબળા છે એટલે લીડરશીપ પ્રમાણે, તો એ જોતા ત્યાં આગળ કાંટાની ટક્કર જેવું દેખાઈ આવે. ભલે 10% વોટિંગ થયું તો પણ એમાં ગેઇન કેટલો થાય એનું કારણ જે હરિભાઈ ચૌધરી હતા 2014માં ત્યારે એ 2 લાખ કરતાં પણ વધારે વોટથી જીત્યા હતા. એટલે એ જે સરસાઈમાં જે ડિફરન્સ આવે એ મુખ્યત્વે અહીંયા આપણે જોવો પડે.
અને વોટિંગનો જે મતદારનો મિજાજ કેવો રહ્યો એ મુખ્યત્વે આપણે ધ્યાનમાં રાખવો પડે. એવી રીતે સાબરકાંઠામાં જે છે, સાબરકાંઠામાં પણ મુખ્યત્વે હું ખાસ કહીશ કે જે 10% જેટલો વોટ જે ગ્રામીણ મિજાજ ત્યાં વધુ જોવા મળ્યો છે. અને ત્યાં આગળ સરસાઈ જે છે 82,000 જેટલી હતી. હવે એ જે છે મોદી સાહેબે ત્યાં સભા પણ હિંમતનગરમાં કરી અને બીજો ટ્રાઇબલ બેલ્ટ પણ ત્યાં છે. આ બધા ફેક્ટરો જોતા જો ટ્રાઇબલોનો મેઇન એટલે કે આદિવાસીનો જો મિજાજ જો એમને જમીનો ના મળ્યાનો હોય તો એની અસર ત્યાં આગળ જોવા મળી શકે. એટલે કારણ કે ત્યાં સરસાઈ ઓછી હતી, વોટિંગ જે છે એ વધારે થયું છે. એટલે આ જો વોટિંગ ગ્રામીણનું હોય, સિટીનું ઓછું હોય તો એ આપણે એમાં જે છે કે કોંગ્રેસને ફાયદો થઈ શકે એવું લાગે. પરંતુ ઓવરઓલ જોઈએ તો નોર્થ ગુજરાતની જે 5 સીટોમાંથી 2માં ચોક્કસપણે એવું લાગે છે કે ઇન્ડિકેશન ફાયદો થઈ શકે એવું લાગે છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આપણે હું કહીશ કે સુરતમાં જે કમિશનરે જે આંકડા આપ્યા છે ચીફ ઇલેક્ટોરલ ઓફિસરે, એ પ્રમાણે જોઈએ તો એના પ્રમાણે તો બહુ કંઈ એટલે એમને સુરતમાં જે છે એમને ઓછા આંકડા બતાવ્યા છે. નવસારી, વલસાડમાં નો ડાઉટ કે એમને ગેઇન બતાવેલું કે વલસાડમાં જે છે 6% વોટિંગ વધ્યું છે 2014ની સરખામણીએ. એવી રીતે સુરતમાં મારા અંદાજ પ્રમાણે જે હજી ફાઇનલ આંકડા આવે બારડોલી, એ પ્રમાણે જોઈએ તો બારડોલીમાં પણ 2%નો વધારો થયો છે વોટિંગમાં. એટલે આ બધામાં જે છે મુખ્યત્વે કે સાઉથ ગુજરાતમાં એ સીટો પર જે સુરત, નવસારી, વલસાડ ને બારડોલી આ 4 મુખ્ય સીટોમાં જો વોટિંગ વધેલું છે, ભલે મોદી વેવ નથી, પરંતુ જો ત્યાં આગળ જે આપણે વિધાનસભામાં પણ જોયું હતું કે જે એન્ટી ઇન્કમ્બન્સી, લોકલ પ્રશ્નો અને જે નારાજગી હતી ભાજપ પ્રત્યેની, પણ તેમ છતાં પણ ત્યાં સુરતમાં એ પ્લસ રહ્યું હતું, પણ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફાયદો થયો. તો એ પ્રમાણે જો વાતાવરણ જોવા મળે તો ભાજપને ફાયદો થઈ શકે. ઓકે. અને બીજું મુખ્ય અસર જે છે ટ્રાઇબલ બેલ્ટમાં જોવા મળે. એનું કારણ ટ્રાઇબલ બેલ્ટમાં આ વખતે જોઈએ કે દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને બારડોલીને એ જે આખું આ વખતે જે વોટિંગ વધારે થયું છે, તો જો એ મિજાજ જે છે એ જો વિધાનસભા જેવો રહ્યો હોય તો એ ચોક્કસપણે ત્યાં આગળ માર્જિન જોઈએ તો એ પણ લાખ કરતાં વધુ જ હતું દરેક સીટોમાં. પરંતુ જે વોટિંગ પ્રક્રિયા જે વધી છે અને જો એ મતદારોનું વલણ બદલાયું હોય તો ચોક્કસપણે એમાં પણ કોંગ્રેસ ફાયદો થોડો ઘણો થઈ શકે. ઓકે. કૈલાસભાઈ. ઈશ્વરભાઈ, આજ સૌથી પહેલા હું મતદારોના આભાર વ્યક્ત કરવા પસંદ કરીશ મારા પાર્ટી વતી, અને ખાસ કરીને એ યુવાન મતદારો જેને આજ પહેલી વાર મત આપ્યો, એ મિલેનિયમ વોટર કહેવાય, એમની જિંદગીનો પહેલો અનુભવ કર્યો લોકતંત્રમાં. એને આપ જેનું મતદાન છે, આજના મતદાનમાં 2 ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ હતા. એક ખેડૂત ફેક્ટર હતો અને બીજો ફેક્ટર હતો આ દેશના સંવિધાનિક વ્યવસ્થાને સાચવવાનો. એટલે આ દેશનો આજ જે મતદાન ગુજરાતમાં થયો છે એ મતદાન આ દેશના સંવિધાન બચાવવા માટે, આ દેશના ખેડૂતોને ન્યાય અપાવવા માટે, આ દેશના બેરોજગારોને નોકરી અપાવવા માટે, આ દેશના કમિટમેન્ટ જે કોઈ પણ પાર્ટી કમિટમેન્ટ આપે તો ન કરતી હોય તેવા કેસમાં એને મજા ચખાવવા માટે. તમે જોજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ગામડાઓમાં મતદાન વધારે થયું છે, શહેરી ક્ષેત્રમાં મતદાન ઓછું થયું છે. એકાદ બે શહેર મૂકી દો તો લગભગ બધી જગ્યાએ શહેરી ક્ષેત્રમાં મતદાન ગયા ફેરાથી ઓછો થયો છે. ફાઇનલ ડેટા આવશે ત્યારે આનાથી વધારે વિસ્તૃત આપણે ચર્ચા કરી શકશું. પણ ક્યાંક 2014માં જે રીતે આ દેશના પ્રધાનમંત્રી બનેલા નરેન્દ્રભાઈ મોદી, જેને ગુજરાતે સંપૂર્ણ વિશ્વાસથી ટેકો આપીને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા હતા અને ભારતે પૂર્ણ મેજોરિટી આપી હતી, એના પછી શું એમણે ગુજરાત જોડે ન્યાય કર્યો કે જ્યારે માસી પીરસતી હોય, મોસાળમાં જમણવાર હોય અને ભાણીઓ ભૂખે રહી જાય, એ દશા ગુજરાતની આ ફેરા રહેલી છે. જેના કારણે ગુજરાતીઓ એક મન બનાવ્યો હતો કે આ ફેરા ભાજપને જવાબ તો આપવો છે, પણ શું છે કમિટમેન્ટ વોટર હોય, વર્કિંગ હોય, સિસ્ટમ કામ કરતી હોય. જેમ તમે કીધું અમારે પાર્ટીમાં છે શક્તિનો આખો ટીમ છે, આખી શક્તિની બૂથ મેનેજમેન્ટની, અને એ લોકો બહુ સારો નેટવર્ક કરીને બહુ સારો વર્ક કર્યો હતો, જેનું પરિણામ પણ આ ફેરા અમને અહીંયા ચૂંટણીમાં દેખાશે એનું કારણ. અને સાથે સાથ અમારો કેન્ડિડેટનો સિલેક્શનના મામલામાં એક પ્રોસેસ કરીને અમે સારા કેન્ડિડેટ સિલેક્શન કરવાની કોશિશ કરી છે, જેના કારણે લોકોનો વિશ્વાસ. તમને નોન એક્ઝામ્પલ આપો કે આ મનહર પટેલ છે,
મનહર પટેલ સુરત જે ટિકિટ ડિક્લેર થઈ લોકો એ વાતાવરણ નતા સમજતા, પણ ધીમે ધીમે મનહર પટેલનું વાતાવરણ જામવા માંડ્યું. એટલે પોરબંદર સીટ કઈ નવું પરિણામ લાવે તમને નવી લાગશે. એ જ રીતે કચ્છમાં તમે જો તો કચ્છમાં અમે નરેશ મહેશ્વરીને ટિકિટ આપી, તો નરેશ મહેશ્વરી ગ્રાસરૂટ લેવલનો વર્ષોથી જોડાયેલો કાર્યકર હતો અને બધા પક્ષમાં એનો માન હતો, લોકોમાં તો માન હતો જ એનો. એટલે આવા જે સિલેક્શન પ્રોસેસ બોલો, અમારા પછી આપણે ચૂંટણી કેમ્પેન, અમે આખી ચૂંટણી કેમ્પેન છે ને એમાં લોકોને વિશ્વાસ એવા આપ્યા જે અમે કરી શક્યા છીએ. દેશમાં 12% જયારે ગરીબી હતી આઝાદીના સમય, એને આપણે આજ ઘટાડીને 78-79% સુધીને આપણે ગરીબીમાંથી બહાર કાઢી લીધી. એટલે આ જે કામ કોંગ્રેસે કર્યું છે, હવે છેલ્લા બચેલા જે ગરીબો છે એના માટે જે અમે આખી સ્ટ્રાઇકની વાત કરી કે અમે ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢશું. એ 5 કરોડ પરિવાર જે છેલ્લા ગરીબીમાં બચેલા છે એને બહાર કાઢવા માટે અમે જે રીતે 72,000 રૂપિયા હર વર્ષે એને આપીને, અને ગરીબ ખાલી એના જે ગરીબીમાંથી બહાર નથી નીકળતા, એનાથી સમસ્ત અર્થવ્યવસ્થા બહાર નીકળે છે. કે જેમ નોટબંધી થઈ જેને ડિમોનેટાઇઝ કહીએ છીએ, અમે રીમોનેટાઇઝેશનનો આખો પ્રોસેસ ચલાવ્યો, જેને લોકોને બહુ સારા રીતે એનો પ્રતિભાવ પણ આપ્યો છે. અને મૂળ મુદ્દે ખેડૂતો, સાહેબ યાદ રાખજો, આ દેશની આખી અર્થવ્યવસ્થા, તમારી મારી અર્થવ્યવસ્થા ખેડૂતો ઉપર ચાલે છે. અને ખેડૂતો જયારે એ પરિસ્થિતિમાં આવે છે પછી આપણે ઘણી ચર્ચા ખેડૂતો પર કરીએ. અને ઈસુદાનભાઈ તમારા તો કોશિશો કારણે આજ ખેડૂતો એટલા બધા લાભ થયો છે ને ખેડૂતોને કે એને માને છે, પણ એ ચર્ચા થઈ ને એ અગત્યનું હતું. એટલે લોકોને ખબર પડી. આજ તમે સમજો કે પાક વીમા હતો, શું સરકાર આપતી હતી? નહીં. મહેનત કરી તો ઘણા લોકોને, ઘણા ખરા લોકોને મળ્યા. પ્રીમિયમની સિસ્ટમ ચેન્જ થઈ. કોંગ્રેસે પ્રીમિયમમાં આપણે ઇલેક્શન શું રાખ્યું, ખેડૂત હા પડશે તો જ પ્રીમિયમ લેશું, જે કે ભારતીય જનતા પાર્ટી કોર્પોરેટથી મળીને સીધો લૂંટી લેતી હતી. એટલે આવા ટેકનિકલ ઘણા બધા મુદ્દાઓ હતા. પણ મૂળ મુદ્દે આજનો ચુનાવ, આજનો જે લોકતંત્રના વોટિંગ પ્રોસેસ હતી એ પ્રોસેસમાં એક બાજુ બહુ જ સારો વાતાવરણ, હેલ્ધી વાતાવરણ, બાકી 2-3 બહુ વરવાહ ચિત્રો દેખાણા. તમે એક વિડીયો બતાવ્યા શરૂઆતમાં, તો બતાવ્યા સાથે ભારતીય જનતા પાર્ટી પોતે એટલી બધી ગભરાયેલી હતી કે ચૂંટણીમાં શું થશે. સાહેબ અમિત શાહ જે રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ છે એમના રાષ્ટ્ર પક્ષના, એ પોતે સોસાયટી પ્રમુખો જોડે મિટિંગ કરતા, સોસાયટી ચેરમેન જોડે મિટિંગ કરતા હતા. અને એનાથી ખરાબ આજનો સીન, જ્યારે આ અમિત શાહ પ્રધાનમંત્રી પોતે મતદાન કરવા જતા હતા, ત્યારે એમના જોડે જોડાયેલા ટ્રેક્ટરો, જેમાં ભારતીય જનતા પાર્ટીના લોગો લાગેલા, પોસ્ટર લાગેલા હતા, જે ચૂંટણીમાં બેન કરેલી વસ્તુ છે, આ છેલ્લે દિવસે પ્રચાર કરતા હતા. અમે ઇલેક્શન કમિશન કમ્પ્લેન પણ કરી છે ને FIR ની પણ પ્લાનિંગ કરી. કેટલી સીટ આવશે અમારી સીટો? અમારી મિનિમમ 12 સીટો આવે છે, પ્લસ 4 સીટમાં અમે ફાઇટમાં છીએ. ઓકે. પણ એક વાત છે હરિભાઈ, મારે સવાલ એટલા માટે છે કે માની લો કે અહીંયા 26 માંથી 26 કદાચ ભાજપ આવે તો ખેડૂતો નારાજ નથી નક્કી થઈ જાય, બરોબર. કોંગ્રેસ ખાલી ખેડૂતોના મુદ્દે ચલાવે છે એ નક્કી થાય. જેમ જસદણમાં કુંવરજીભાઈ આવ્યા, મોટા ભાગે ગ્રામીણ વર્ગ હતું, સીએમએ પણ 2 વખત કીધું કે ખેડૂતો નારાજ નથી, અને પાછા જ કુંવરજીભાઈ ચૂંટાયા. એટલે ખેડૂતોના ખાલી મુદ્દા ઉઠાવે છે, બાકી ખેડૂતો સુખી છે એનો મત એ થાય. માની લો કે યુવાનોએ મત આપ્યો હોય ભાજપને, તો રોજગારી પૂરી છે માનીને ચાલવાનો, અથવા તો કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી એ માનીને ચાલવું પડે. એટલે ખરેખર કોંગ્રેસે પછી આ મુદ્દા મૂકી દેવા, શું કરવું એ કરવું. વેપારીઓ જીએસટી કરે છે, પણ છતાં વેપારીઓ મત આપે ભાજપને, તો માની લેવાનું કે વેપારીનો પ્રશ્ન નથી. પક્ષ પલટો જીતે, સમજો કે 4 લોકો અત્યારે એ લડી રહ્યા છે, એમાંથી પક્ષ પલટાવાળા 3 છે. જો પક્ષ પલટાવાળા જીતે તો માની લેવાનું કે લોકોને એ પક્ષ પલટો ગમે છે. શું આમાંથી તારણ નીકળી શકે? ખરેખર પછી કોંગ્રેસે એ પછી પક્ષ પલટો કરે, અથવા તો અલ્પેશ ઠાકોરે છેલ્લી ઘડીએ જેમ ગુગલી રમ્યા, બરોબર, એટલે 2-3 બેઠકોમાં નુકસાન કર્યું, અથવા થઈ શકશે એનું નુકસાન થયું છે કે નહીં? આ 2 સવાલ તમને મારે કરવા છે. આમાં ઈશુદાનભાઈ, આપણી લોકશાહી છે ને એ 49-51 ની લોકશાહી છે. એટલે 51 મત મળે તો જીતે, 49 વાળો હારે છે. એટલે ખેડૂતો બહુ રાજી છે, બહુ ખેડૂતોને પ્રશ્નો નથી. એ તો જોડો છે ને જે પહેરે ને એને ડંખે છે. ખેડૂતોના પ્રશ્નો તો છે જ છે. આમાં કોંગ્રેસ એ લોકોના પ્રશ્નો લઈને જે આંદોલન ચલાવે, ધારો કે, અથવા તો ખેડૂતોના સંગઠનો ચલાવે, એ પ્રભાવી રીતે નથી વાતને મૂકી શકતા એવું આમાંથી સાબિત થાય, ફલિત થાય એવું હું માનું. બાકી છે ને ભારતીય જનતા પાર્ટીની જે ફોજ છે કાર્યકર્તાઓની, સંઘ પરિવારનું જે પીઠબળ છે, કિસાન સંઘ જે એમને મનામણા રિસામણામાં મદદ કરી રહ્યું છે, એ સહિતના જે પરિબળો છે, એને કારણે ખેડૂતોનો જે રોષ છે
એને જેને ક્યાંક ડાયલ્યુટ કરવાની કોશિશ થતી હોય એથી વિશેષ હું નથી માનતો કે આમાં ધારો કે 26 બેઠકો જીતી જાય તો પ્રશ્નો નથી. બેરોજગારોની જે સમસ્યા છે એ યુવાનોની સમસ્યા છે, યુવાન ને રોજગારીની સમસ્યા છે, એ આમાં 26 જીતી જાય એટલે છે ને એ નથી, એવું નથી થવાનું. એ જ રીતે બીજા બધા પ્રશ્નોની વાત પણ આપણે લઈ શકીએ. પ્રશ્ન એટલો છે કે કોંગ્રેસ, હું હંમેશા કહું છું કે ગાંધીજી અથવા તો સરદાર પટેલ જ્યારે પણ કોઈ આંદોલન કરતા હતા, સત્યાગ્રહ કરતા હતા, ત્યારે એ વિસ્તારનો સર્વે કરતા હતા. બારડોલીના 88,000 ખેડૂતોનો સર્વે કર્યા પછી સરદાર પટેલે જેને એ આંદોલનની ધુરા સંભાળી હતી. એટલે એ દરેકની માહિતી એમની પાસે હોવી જોઈએ, દરેકની ડિટેલ વિગતો હોવી જોઈએ. આપણે ત્યાં શું થાય છે, હાર્દિકભાઈ નીકળી પડે, ટોળું છે ને એમની સાથે હોય, હૈસો કરે, વીમો નથી મળ્યો અથવા ખેડૂતોને ભાવ નથી મળ્યા, એટલે હૈસો થાય. પછી શું થાય, પછી પેલો ઉભરો શમી જાય. એટલે નક્કર જે વાત હોવી જોઈએ એ આપણે ત્યાં ગુજરાતમાં નથી થતી. જે શરદ જોશીએ કરી હતી મહારાષ્ટ્રમાં, શેતકરી સંગઠનનો જન્મ એમાંથી થયો હતો. શરદ જોશી યુનાઇટેડ નેશન્સમાંથી આવ્યા અને એમણે જેને આ બધી બાબતોને ગંભીરપણે લીધેલી અને એ આખી એગ્રીકલ્ચર પોલિસી નક્કી કરીને આખી વાત કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસ તો રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટી 23 વર્ષથી 26 વર્ષથી રાજ કરે છે, પણ કોંગ્રેસ પાર્ટીએ હજી સુધી આપણા રાજ્યની અંદર કૃષિ પોલિસી કેમ નથી એવો જો પ્રશ્ન પણ જો સરકારની સામે મૂક્યો હોય તો એવો મને તો કમસે કમ ખબર નથી. કદાચ મૂક્યો પણ હોય, માગણી કરી હોય, એકાદ મેમોરેન્ડમ આપી દીધું હોય, પણ જે નક્કર પગલાં લેવાવા જોઈએ એ પગલાં લેવામાં અને એ કોંગ્રેસ છે ને એને અમલ કરાવવામાં નિષ્ફળ નીવડી છે એવું તો આપણે કહેવું પડે. અલ્પેશ ઠાકોર ફેક્ટર, અલ્પેશ ઠાકોર ફેક્ટર મને લાગે છે કે આ વખતે ઉત્તર ગુજરાતમાં કંઈ બહુ જાજુ ઉકાળી શકશે નહીં એવું મને લાગે છે. કારણ કે જે આખી એમની જે ઠાકોર સેના હતી એમાં જે તડા પડ્યા, અને બીજું કે ઠાકોર વોટ બેંક જે કહી શકાય એ ઠાકોર વોટ સૌથી પ્રભાવી છે. મને લાગે છે ઉત્તર ગુજરાતની 5 બેઠકો, એટલે ગાંધીનગર સહિતની આપણે ગણીએ તો, પણ ત્યાં આગળ છે ને અલ્પેશ ઠાકોરે એવું કોઈ ફેક્ટર છે કે એવું મને ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર ઠાકોર સમાજ માટે સારા કે અલ્પેશ ઠાકોર? જગદીશ ઠાકોર જીતશે એટલે ખ્યાલ આવશે. અચ્છા, કારણ કે પાટણની અંદર, અને બીજું જગદીશે તો બહુ સ્પષ્ટ કહ્યું હતું અલ્પેશને કે ભાઈ તું લડવાનો હોય તો હું ઉમેદવાર નથી. આ છે ને બહુ સ્પષ્ટ પહેલા કર્યું હતું. પહેલા અલ્પેશ લડવા માટે તૈયાર હતો, પછી અલ્પેશે પારોટના પગલા ભર્યા અને પછી અલ્પેશે જે કર્યું એટલે અલ્પેશે કોંગ્રેસને ત્યાં ડૂબાડ્યું કહી શકાય? ડૂબાડવાની કોશિશ કરી ભાઈ શંકરભાઈ ચૌધરી સાથે મળીને, પણ એમાં કેટલા સફળ થશે એ મને ખબર નથી. કારણ કે ઠાકોરનો જે આખો બિગ ચંક છે એ હજુ પણ કોંગ્રેસને લોયલિસ્ટ છે એવું હું માનું છું. એટલે અલ્પેશ ઠાકોર ની સાથે ઠાકોરો ઓછા હશે ઓબ્વિયસલી. અને અલ્પેશે તો પાછા પોતાના ઉમેદવારો મૂક્યા છે. ઠાકોર સેનાના પ્રતિનિધિઓ મને લાગે છે 2 અપક્ષને ઉભા રાખ્યા છે. એટલે પણ અલ્પેશ ઠાકોરની બહુ અસર થાય એવું હું નથી માનતો. નહીં, એમ કે છે કે 2022માં અમે નાથ નક્કી કરીશું, તો અલ્પેશ ઠાકોર સાથે હવે લોકો જાય? 2022માં આ રાજ્યનો નાથ નક્કી કરવાનું ઓબીસી ના હાથમાં છે. કારણ કે આ રાજ્યની અંદર 40% ઓબીસી ની વસ્તી નહીં, છે. આના ઉપર વિશ્વાસ મૂકે ખરા હવે? આઈ ડોન્ટ થિંક. ડાઉટ છે, મને ડાઉટ છે ચોક્કસ. એટલે આમ ચક્રામ ભમ કર્યું એટલે એનું કારણ છે કે તમારે છે ને રાજકારણમાં લાંબો સમય સર્વાઈવ થવા માટે પોતાની વિશ્વસનીયતા કેળવવી પડે. અને તમે ક્યારે શું તમે પલટીઓ જો માર્યા કરવાના હો તો હું નથી માનતો કે એમાં વિશ્વસનીયતા કેળવાય. એટલે મને લાગે છે કે એને છે ને વિશ્વસનીયતાનો પ્રશ્ન ઉભો થાય છે. અચ્છા, વિશ્વસનીયતાનો. એટલે એના ઉપર વિશ્વાસ મૂકવો બહુ અઘરો એવું ઠાકોર સેના માનશે. ઓકે, એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ છે ને આપણે 3-4 ફેક્ટર ઉપર મારે વાત કરવી છે. ભાજપને પણ આજ સવાલ પૂછવા છે. માની લો કે 8-10 સીટ જો ખેડૂતો વાળી છે એ આવી જાય કોંગ્રેસને, તો પછી ભાજપે માનવું પડશે કે ભાઈ ખેડૂતોના પ્રશ્નો છે. અને જો ખેડૂતો વાળી ન આવે તો ભાજપે ખરેખર કોંગ્રેસે મૂકી દેવું પડે ખેડૂતોને કે ભાઈ ખેડૂતોનો કોઈ પ્રશ્ન તમે ખોટો ભરમાવો છો. આ તમામ મુદ્દા ઉપર છે એ મારે ચર્ચા કરવી છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ભૂષણભાઈ, આપની પાસે આવવા માંગુ છું. માની લો કે ગુજરાતમાં ખેડૂતોના જો આ 2, 4, 5, 7 બેઠક ખેડૂતોની જે છે પ્રભાવશાળી વાળી,
એ બેઠક કદાચ જાય કોંગ્રેસમાં અથવા તમે હારો તો તમારે સ્વીકારવું પડે કે ભાઈ ક્યાંક ખેડૂતોની સમસ્યા છે, અને જો એ ખેડૂતોએ મબલક તમને મત આપ્યા જ હોય અને તમે જીતી જાઓ તો પછી કોંગ્રેસે આ મુદ્દો ખરેખર મૂકી અને પછી એને બીજા રસ્તે જવું જોઈએ, કારણ ખેડૂતો બધા સુખી છે. જેમ તમે અત્યારે કહો છો, ખેડૂતો બધા આમ બરોબર છે અને એને દેવા માફીની જરૂર નથી. એને તો કોંગ્રેસે 72,000 ગરીબોનું કીધું એ પણ જરૂર નથી, પછી ખેડૂતોને દેવા માફીની પણ જાહેરાત કરી હતી એ પણ જરૂર નથી, અને ખેડૂતોને અલગ કિસાન બજેટની પણ જરૂર નથી. ખેડૂતો ભાજપ સાથે છે તો પછી પૂરું થઈ ગયું કહેવાય. ભાવે મળે છે. આપ જે વાત કરો છો પહેલા એક નાની વાત કહી દઉં કે કૈલાસભાઈને વાતનો જવાબમાં કૈલાસભાઈએ કીધું કે ભાઈ અમિતભાઈએ સોસાયટીએ જવું પડ્યું. મને એમ લાગી રહ્યું છે કે કોંગ્રેસને કદાચ નરેન્દ્રભાઈથી કે અમિતભાઈથી ભય સતાવે છે. તો હોય જ કેમ એમાં. નહીં, નહીં, હા. કેમ કેમ રાહુલજી કે મેડમજી કે બીજા રાષ્ટ્રીય નેતાઓ પોતાના વિસ્તારમાં નથી જતા? આખરે અમિતભાઈ ઉમેદવાર છે બરોબર છે. અને બિલકુલ. જવું પડે. આગળ વધો. મારો કહેવાનો મતલબ એટલે અહીંયા ત્યાં વાત પૂરી થઈ જાય. હમ. એક ઉમેદવાર તરીકે ગયા બિલકુલ, છે જવું જવું જ પડે, જવું પડે. પડે. રહી વાત આપે ઈસુદાનભાઈએ કીધી કે ખેડૂતો દરેક સમાજની દરેકની સમસ્યા તો હોય, સમસ્યા રહેવાની, સમસ્યાનો ઉકેલ પણ સમસ્યાનો ઉકેલ જો કોઈ જાણે કે ભાઈ સાચી અર્થમાં સમસ્યાનો ઉકેલ જો લાવી શકતે હોય તો નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ વાળી સરકારે છેલ્લા 5 વર્ષમાં પ્રયત્ન, માત્ર દેવા માફી કરવાથી કોઈ વાત પતી નથી જતી, પણ 5 વર્ષમાં ખેડૂતની આવક વધે, બીજથી બજાર સુધીની વ્યવસ્થા, એને બિયારણ ભૂતકાળમાં ખાતર નતું મળતું, કાળા બજાર થતા હતા. આજે ખેડૂતોને ખબર નથી પડતી કે ખાતર એમને મળે છે, પાણી, વીજળી, એટલે ભાવ ખાલી વધારે છે, બાકી એમને મળે છે. વાત સાચી. એટલે કહેવાનો મતલબ આ બધી વ્યવસ્થા એટલે ભાવ વધી જાય. નહીં, MSPC હોય, સ્વામિનાથન કમિટીનો અહેવાલનો અમલ, એ આ બધી વસ્તુઓ ખેડૂતોને ખબર નથી. ખેડૂતોના ખાતામાં જ્યારે એટલે હું એ જ કહું છું. 2,000 રૂપિયા આપવાની વાત આવી ત્યારે સદનની અંદર લોકસભાના સદનની અંદર કોને ટીકા કરી હતી કે આ પૈસા ક્યાંથી લાવે? હું એ જ- સાહેબ આવું કહેવું પડે નહીં, નહીં. કે એના 2,000 નો પહેલો હપ્તો ચૂકવાઈ ગયો. બિલકુલ, હું એ જ કહું છું કે જો ખેડૂતો તમને મત આપે તો પછી કોંગ્રેસે બંધ જ કરી દેવું જોઈએ એને. નહીં, ચોક્કસ મેં કીધું ને, ખેડૂતોની દરેક સમાજની સમસ્યા હોય, સમસ્યા રહેવાની અને સમસ્યા ઊભી થવાની. અને એમને કદાચ કોંગ્રેસની સીટો જીતી જાય ગ્રામીણની, તો પછી તમારે સ્વીકારવું પડે કે ખેડૂતોની સમસ્યા છે. સમસ્યા અમે હલ કરવામાં ક્યાંક ઉતર્યા એટલે વધારે હલ કરવાનો પ્રયાસ કરવાનો. એમાં ક્યાંક ચિંતન કરવાનું, ચિંતન કરવાનું. અને ચિંતન કર્યા પછી એને આગામી દિવસમાં કેવી રીતે નિરાકરણ લાવવું એ પ્રયત્ન કરવાનો ચોક્કસપણે. પણ જીતીએ તો એમ તો કોંગ્રેસ બી એમ કે છે ને, બિલકુલ કે કોંગ્રેસ આપે જે કીધું બિલકુલ એ વાત. હટી જવું પડે. અને એ આ પછી દેશની એણે ખેડૂતોના આશાઓ, નામે જેને આ પીપુડી દેશના વગાડવાની બંધ જ કરી લોકોની દેવી પડે. આશાઓ ને અપેક્ષાઓ એમને ખબર છે બિલકુલ. કે આ સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારી અપેક્ષાઓ સંપૂર્ણપણે સંતોષ થાય છે અને આવનારા વર્ષોમાં પણ સંતોષ આવવાની છે. ઓકે, બિપિનભાઈ, એક વાત સમજવાની કોશિશ એ કરવી છે કે પક્ષ પલટાવાળા ગયા હોય જે લોકો, એ વિધાનસભામાં તો મને ખબર છે કે રાજ્યસભામાં ગયા હતા, વિધાનસભામાં બેતનને બાદ કરતા બધા બિચારા જે પોતાને ખેરખાં સમજતા હતા એ ઘરે બેસી ભેગા ગયા. થઈ ગયા. પણ પછી એવું નક્કી થયું, બીજેપી એવું પ્લાનિંગ કર્યું કે ભાઈ છતાંય ઈ લોકોની કેરિયર ખતમ થાય છે, આપણી તો નથી થતી. બેઝિકલી હરિકાકા, આ એક સિમ્પલ સમજવાની વાત એ હતી, અને પક્ષ પલટામાં એ દોર ચાલુ રહ્યો. માની લો કે બિપિનભાઈ આ 3-4 લોકો જો જીતી જાય તો પછી ખરેખર લોકોએ શું કહેવાય, કોંગ્રેસે અથવા તો લોકોએ સ્વીકારી લેવું પડે કે લોકો સ્વીકારે છે. ન જીતી જાય તો શું થાય? આ બે વસ્તુની સમજવાની કોશિશ. અને હું આપને ઉદાહરણ આપીશ કે જેમ કે આપણે કુંવરજીવી બાવરીયા, એ ગ્રામીણ વિસ્તારના હતા, ખેડૂતોના પ્રશ્નો હતા, એમને કામ કર્યા હતા. એટલે ત્યાં આગળ રૂરલમાં એવું છે કે લીડરશીપને સ્વીકારે ક્યારે બને, જે તે લીડરશીપની એની આગવી પક્ષ સિવાય એની આગવું કંઈ કામ પ્રદાન હોય તો કોઈ દિવસે હતા નથી. એટલે જેમ આપણે કોંગ્રેસમાંથી ભાજપમાં 60 જેટલા જે છે છેલ્લા 5 વર્ષમાં આપણે નાના મોટા કહીએ કે નાના મોટા ગયા, પણ 60 માંથી 30 કે 35 નું તો પ્રદાન હજી છે અને એ ચાલુ જ છે. એટલે કોઈ પણ કામગીરી અને પક્ષની જો સાથ સહકાર હોય તો
તો મને લાગે એમાં પક્ષ પલટું કે એવું કંઈ કામ એવું કંઈ રહેતું નથી. નો ડાઉટ જ્યારે પણ કોઈ પણ પક્ષ, એટલે આપણે જેમ કે છેલ્લું ઊંઝાવાળું આપણે ઉદાહરણ લઈએ, આશાબેન વાળું, કે આશાબેનનું જે છે કે એમનું આશાબેન પોતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવે અને ટિકિટ લીધી ને અત્યારે એ નો ડાઉટ કે બીજેપીમાં આંતરિક વિગતો હોય જ, પરંતુ કોઈ પણ એવી રીતે જો એમની કોંગ્રેસમાંથી જ્યારે જીત્યા તો એમની છાપ, એમની કામગીરી, એમના પ્રશ્નોની આવડતો, એમની લીડરશીપનો અનુભવ, નિપુણતા, તો એના કારણે એ આગળ વધી શકે. હવે એ આપણે જોવાનું છે કે આમાં મતદારોનો મિજાજ ક્યાં રહે છે, પરંતુ આમાં એ ચાન્સીસ જે છે એ 60-40 રહી શકે. એટલે એ પોલિટિકલ લીડરશીપ કોની ઉપર ક્યાં આધાર રહે એની ઉપર મુખ્યત્વે હોય છે. બીજું હું કહીશ કે આપણે અગાઉ જે એક આપણે મુખ્ય પ્રશ્ન ખેડૂતવાળું જે છે કે જે આપણે કીધું કે મુખ્યત્વે કોંગ્રેસ છોડી દે મુદ્દાઓ, તો હું આપણે એમાં ખાસ કહી કે સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત અને ટ્રાઇબલ વિસ્તાર, આ બધામાં જે આપણે વિધાનસભામાં જે જોયું 2017માં જે જોયું વ્યૂ કે ખેડૂતોનું જે છે પ્રશ્નો વિધાનસભામાં સૌરાષ્ટ્રમાં વધારે પડતા રહ્યા અને એમાં કોંગ્રેસને સફળતા મળી. શું આનો આ જ સફળતા લોકસભામાં મળશે? પણ આપણે 2014ની સાથે કમ્પેરિઝન કરીએ તો હું સ્પષ્ટ કહીશ કે જે 26 સીટોમાંથી જે સૌરાષ્ટ્રની 8 સીટો સૌરાષ્ટ્ર કચ્છ, એમાં જે બધાની એવરેજ સરસાઈની સરાસરી કરી તો એ 1 લાખ કરતાં વધારે હતી. હવે 1 લાખ કરતાં વધારે જ્યારે હોય અને આપણે જે છેલ્લું ઉદાહરણ કુંવરજીભાઈનું છે, ખેડૂતોનો ત્યાં આગળ કોઈ વિરોધ ના થયો અને જેમ આપ કહો છો 20,000 મતથી જીત્યા, તો જ્યારે આ એક જ હું જે હરિભાઈએ કીધું સત્યાગ્રહ, જે ભૂષણભાઈએ કીધું કે એમનું બૂથ પ્લાનિંગ, જે સ્ટ્રેટેજી, આ બધા ગુણો હોય, જો લીડર સક્ષમ હોય ત્યારે શું ધારાસભ્યો MP તરીકે સક્ષમ આપણે ગણી શકાય? બિલકુલ. એટલે એ આ બધા પ્રશ્નો એટલા માટે બહુ એ સક્ષમ છે, એ પોતાની જાતે પણ પેલા પોતા એક ધારાસભ્ય શું એ બીજી 7 એટલે કે બીજી 6 થી 7 વિધાનસભાની હદમાં એ એક્સેપ્ટેબલ રહી મારે શકે? સમજવું જે છે, માની લો કે એમાં તો મેં કહ્યું કે ભૂંડી રીતે હાર્યા હતા બિચારા, પણ માની લો કે હું એ જ કહું છું પોતાની સીટ ન જીતે બીજાની તો શું અસર કરી શકતા, પણ એટલે એ લોકોની સાથે લોકો હશે, એટલે એના જ્ઞાતિના લોકો એની સાથે જોડાયેલા હશે એવું આપ માનો છો? જ્ઞાતિના પણ હોય, બીજું એમનું જે પરફોર્મન્સ હોય એ હોય, ત્રીજું એમનું જે ગવર્નન્સ એટલે કે એમનું પક્ષીય તેમજ રાજકીય લેવલ ઊંચું હોય, ચોથો નંબર કે એમને જે રજૂઆતો હોય કે જે સત્યાગ્રહ હોય. બિલકુલ. સત્યાગ્રહ ક્યારે કહ્યું એમને, જે હરિભાઈએ ખાસ ઉદાહરણ જે આપ્યું બહુ સમજવા જેવું છે કે બારડોલીમાં જે 1300 ખેડૂતોના પ્રશ્નો એમને સમજી અને એમને પછી મુવમેન્ટ હાથમાં લીધી. હવે એ મુવમેન્ટ માટે આવી રીતે જો કોંગ્રેસે કર્યું હોત, જે ખેડૂતોના આપણે પ્રશ્નો બહુ ચગાયા, પણ જો એ લીડરશીપ એ પ્રમાણે આખું એની મુવમેન્ટ જે છે આપણે એ મેં તો ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો હતો અને ન્યાય ખરેખર થોડું ઘણું મળ્યું પણ ખરું. આપણું છે કે ભાઈ સરકાર ને વિપક્ષ બે કામ કરે અને લોકો ન્યાય મળે. પરંતુ એ મુખ્યત્વે એનું કન્વર્ઝન જે છે, જે કૃષિ નીતિ હોય, કામદારોની નીતિ હોય, રોજગાર નીતિ હોય કે પછી GSTની નીતિ હોય, આ ચારેય મુદ્દાઓ અને પક્ષ પલટાની નીતિ, આ પાંચેય વસ્તુ જે છે એમાં મુખ્યત્વે રોજગારી નીતિ શું આપણે 10 લાખ નવા વોટર્સ આવ્યા તો એના કારણે વોટિંગ વધ્યું, એવું આપણે નિર્દેશ કરી શકાય. કૈલાસભાઈ, મારો તમને એ જ સવાલ છે કે માની લો કે તમે લોકો કહેતા હોય કે પાક વીમો ને ખેડૂત હેરાન છે, ખેડૂત પરેશાન છે, વેપારીઓ પરેશાન છે, GST માં ખેડૂત રોજગારી નથી યુવાનોને, છતાં યુવાનો કમળમાં જાય એટલે કમળને મત આપે, તો ભાઈ તમારે ખરેખર એ મુદ્દાઓમાં એ સમજવું જોઈએ કે એ સરકારથી ખુશ છે, એમ ખેડૂતને સમૃદ્ધ છે, તમે ખાલી ખોટા જ ચીસો પાડો છો, તમારે બીજા મુદ્દાઓથી કરવું અથવા તો યાર તમારે નવી પોલિસી આપવી પડે. ઈસુદાનભાઈ, લોકતંત્રમાં સત્તા પક્ષ અને વિપક્ષ બે પક્ષ હોય છે. લોકો જેના પર પહેલા વિશ્વાસ હોય એને મત આપે છે અને મત આપી પછી એના સામે વિપક્ષ પણ એ રીતે ઉભો થાય છે અને એ પછી વિપક્ષ એની ડ્યુટી પૂરી કરે છે, એનું કામ કરે છે. બહુ સારી વાત કરી કે જો 26 સીટ ભારતીય જનતા પાર્ટી લઈ જાય યા અમે 15 થી ઉપર સીટ, હું તો કહું છું 15 થી ઉપર સીટો અમે લઈ જઈએ, તો એનો મતલબ શું? ગુજરાતમાં આવા કોઈ પણ ઇસ્યુ નથી જેના પર અમે કામ કરતા હતા અગર ભાજપા બધું લઈ જાય તો. પણ આનાથી હટીને ગુજરાતનો મતદાન છે ને એ પેટર્ન થોડો અલગ છે.
હવે મતદાન પતી ગયું પછી આ વાત કરું છું. બિલકુલ પેટર્ન અલગ છે. અહીંયા પેટર્ન કેવું છે? સૌથી પહેલા પેટર્ન છે ધર્મના આધાર પર, પછી પેટર્ન છે જાતિના આધાર પર, અને પછી છેલ્લે પોતાના પેટ ઉપર આવે છે. એટલે જેનો પેટ ભરેલો છે ને એ પેલા બે પેટર્નમાં જાય છે, ધર્મ અને જાતિ પર જાય છે. પણ જે ભૂખ્યો છે ને એ જોશે મારી લડાઈ કોણ લડે છે, અને એ લડાઈ માટે જે લડતો હોય એને સાથ આપે છે. હવે આ લડાઈ કોંગ્રેસ લડતી હતી. જો કોંગ્રેસ આ ચૂંટણીમાં ભાજપને હરાવે છે અને સારા મતો લઈને અને સીટો જીતે છે તો અમારી લડાઈ સાચી અને ટુ ધ પોઈન્ટ છે. હા, કોઈ કારણથી અગર માન લો કે અલ્ટિમેટલી અમે પાર્ટી એક નેશનલ પાર્ટી છે કે અમને એવું લાગતું હોય કે અમારી આટલી બધી મહેનત કરવા પડી પણ લોકો અગર સહકાર ના આપ્યો, એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ, તો એવા કેસમાં અમે જે પોલિસી જે મુદ્દા લઈ લોકોને વેચવા ગયા હતા એમાં ફરીથી વિચારવું પડશે કે યા તો એમને એના દિલ સુધી અમે પહોંચી નથી શક્યા, યા અમારી પોલિસી અમારી નીતિ અમારો જે કામ કરવાની સ્ટાઇલ છે એમાં કે અમે કાચા પડ્યા, ત્યારે અમે રીથિંકિંગ કરશું અને ફરીથી એના પર વર્ક કરશું. પણ મને જે મતદાન પેટર્ન જોયું છે, જે રીતે લોકો મત કરે, જે લોકો વિશ્વાસ હોય, અમારા લોકો નેતાઓ વિસ્તારમાં ફરતા હતા, કાર્યકર્તા ફરતા હતા, લોકો જે વિશ્વાસ મૂકે છે 100% ગુજરાતમાં બહુ સારા લીડ સંખ્યા સાથે અમે ગુજરાતથી લોકસભા સીટો દેશમાં નવી સરકાર બનાવવા માટે, સંવિધાન બચાવવાની સરકાર બનાવવા માટે આપવા જઈ રહ્યા છીએ. ઠીક છે, જો આપો તો મારી તો અપેક્ષા છે કે જે મેનિફેસ્ટો તમે બંને આપ્યો છે એ મેનિફેસ્ટોનો અમલ કરજો, કારણ કે મોટા ભાગે મેનિફેસ્ટો તમે પછી કબાટમાં રાખી દો છો હરિભાઈ. ના, એક મિનિટ. અને તકલીફ એ થાય છે કે પછી અમારા જેવા ચીસો પાડવી પડે. ના ઈશુદાનભાઈ, એ તમને કીધું ભાજપ આવું કરે છે, કોંગ્રેસ નહીં. અમે 3 રાજ્યોમાં કીધું હતું અને બીમા 55 વર્ષમાં આપણા મુદ્દાઓ છે. 55 વર્ષમાં તમે આ સ્ટુડિયો બેસીને ચર્ચા કરી છે ને, 55 વર્ષમાં આજે બેસીને ચર્ચા કરી છે ને, એ જ અમારી ક્વોલિટી છે, એ જ અમારું પરફોર્મન્સ છે, એ જ અમારું ડિલિવરી છે. બધું પૂરું કરી દીધું હોય એવું તમે આજે એસ્ટાબ્લિશ કરો છો. હું તમને કહું છું આટલું કર્યું છે એટલે મારે. હા, ભારતીય જનતા પાર્ટી 2014માં જે મુદ્દા લઈ સરકારમાં આવી હતી એ બધામાં ફેલ ગઈ છે. કોઈ કપડે ફૂલ સામે કોંગ્રેસ 3 રાજ્યોમાં તરત ખેડૂતોને લોન માફી કરી, અને સામે અમે 72,000 ની વાત કરી, ખેડૂતોને લોન માફી એ બધી પૂરી કરશું. પણ આ કદાચ એક ગરીબો તમે મત ના આપે તો 72,000 તમારે પછી ભૂલી જવાના, કારણ કે પછી તો એનો અર્થ જો આમાં ખેડૂતોને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી એમાં પાટણની સભા પછી જયારે મોદી સાહેબ ચિત્તોડમાં ગયા તો એમને જ કીધું કે ભાઈ આ પાકું સિંહ એટલે જે ખેડૂતોને દેવા માફીનું જે રાજસ્થાને કર્યું નથી એ વાત સાચી? ના, ખોટી છે કે દેવા માફી કરી છે અમે. ના, ના, 2 લાખ સુધીના ખેડૂતોને દેવા માફી બધી કરી છે. જો કોકના ના, ના, કરે બધા ખેડૂતો કે છે અમે. હું તો વિસ્તારમાં ફર્યો છું, હું તો વિસ્તારમાં ફર્યો છું. ખેડૂતો કીધું છે અમને. તમે એક વખત ફિગર જાહેર કરાવડાવો ને કે ભાઈ આટલા ખેડૂતના આટલા રૂપિયામાં 13,000 કરોડ રૂપિયા માફ કર્યા, 13,000 કરોડ રૂપિયા માફ કર્યા, 13,000 કરોડ માફ કર્યા. હવે તો પતી ગયું છે, હવે તો કાલ ચેક કરી લો. 13 અરે અમે કોંગ્રેસી છે, ભાજપ નથી, જૂઠું બોલીએ અમે. કોંગ્રેસ અમે સદાય સાચું બોલીએ, અમને નુકસાન થાય તો સાચું બોલીએ. 3 રાજ્યોનો વ્હાઇટ પેપર બહાર પાડો. ચૂંટણી ચાલો, રાજસ્થાન વ્હાઇટ પેપર બહાર પાડ્યો છે સાહેબ હરિભાઈ સાહેબ. રાજસ્થાનમાં વ્હાઇટ પેપર અમે બહાર પાડ્યો જ છે, ત્યાં અમે કર્યું છે. અરે ખેડૂતો પોતે બોલે છે, ધારો કે 100 રૂપિયા કે 500 રૂપિયાના ખેડૂતો ચેક પોતે મળ્યા બોલે હોય, છે. પણ ખેડૂતનો દેવો માન લો 1,500 રૂપિયા બાકી હોય તો એ જ માફ થાય તો ને. હું વિરામ લઈ લઉં. હા. એક નાનકડા વિરામનો સમય થયો છે. એકાદ દર્શક મિત્રને ફોન લાઈન ખોલજો તો એકાદ દર્શક મિત્રને લઈ લઈએ, એટલે મને આત્મસંતોષ થાય કે આમ જનતા પણ સાથે જોડાય છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. દર્શક મિત્રો લઈ લઈએ આપણે. હામિદભાઈ છે કુતિયાણાથી. જી હામિદભાઈ. ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. જાજો ટાઈમ છે, ફોન કરો, આજ લાગ્યો ફોન તમારે. વારે વાહ, આ તો યજ્ઞ છે સાહેબ, અધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે. બોલો બોલો. આપણે આ 2000 ના હપ્તા નાખ્યા ને ખેડૂતના ખાતામાં, હા, એ મારી મમ્મીના ખાતામાં, મારી મમ્મીના ખાતે 3.5 વીઘા જમીન છે, સમજી ગયા? હા, તો એમાં 2000 ના હપ્તા હજી જમા નથી થયો, બીજાને 2 હપ્તા જમા થઈ ગયા. હા, તો બિલકુલ હું તપાસ કરાવડાવીશ. હા, બિલકુલ હું તપાસ કરાવડાવું છું. ભાજપના નેતાને જ કહી દઉં છું કે આખું તપાસ કરેલી કુતિયાણાની વાત છે. અને નહીં, એટલે પેલો હપ્તો પાલો, હા, પણ એ નથી જમા થયો. એકવાર ચેક કરાવી લેજો તમે. ગાંધીજીની જમીન હતી ત્યાં. હા, જનાર્દનભાઈ ઉનાથી જોડાયા છે. જી જનાર્દનભાઈ. અત્યારે ગાંધીજીની જમીનની શું હલો. હા, નમસ્તે ઈશુદાનભાઈ. નમસ્તે. હવે આપનો કાર્યક્રમ જોઈને અમે તો બધા ખૂબ રાજી થયા, બસ તો વાંધો નહીં. અને આવું મહામંથન દરેક જગ્યાએ દરેક તબક્કે થતું રહે, અમારા ઉના જેવા નાના શહેરમાં પણ થાય તો દીવની આજુબાજુની જનતાને બધાને લાભ મળે. હવે ખાસ મારું 2 સૂચન છે આપને. હા. એક તો એ
કે આ બાર જે વિદ્યાર્થીઓ અને મોટો યુવા વર્ગ જે બહાર ભણતો હોય, નાના નાના શહેરોમાંથી મોટા શહેરોમાં ગયો હોય, એ ટાઈમે મતદાન કરી નથી શકતો. એનું ઓનલાઈન નું હજી બહુ રિઝલ્ટ હા, એટલે એને હિસાબે થોડું મતદાન ઉપર અસર થાય છે. બિલકુલ. અને બીજું એવું થાય છે, ઘણાને પક્ષ ગમે તો ઉમેદવાર ન ગમે, અને ઉમેદવાર ગમે ત્યાં પક્ષ ન ગમે, એવું પણ ઘણી વખત થાય. તો આનું મહામંથન કેમ કરવું એ જરાક ચર્ચા કરો. મંથન એકવાર કરી લઉં પછી કરીએ. મંથન કરી લઉં, બરોબર ને? ખૂબ ખૂબ આભાર જનાર્દનભાઈ. પણ એક વાત તેમની ઓનલાઈન વાળી બહુ જ સાચી છે, ખરેખર કરવું જોઈએ. 30 સેકન્ડ હરિભાઈ. હા, એમની વાત સાથે હું સંમત છું. અને ઓનલાઈન કરવું, અને બીજું એમણે જે બીજો મુદ્દો પણ જે કહ્યો એ મુદ્દો બહુ મહત્વનો છે કે ધારો કે ઉમેદવારોની વાત કરે છે, બંને પક્ષના ઉમેદવારો એ છે ને ચોરના ભાઈ ઘંટીચોર જેવા હોય કે અભણ હોય. મને લાગે છે આ એવા આપણે ઉમેદવારો લોકસભામાં એવા લોકોને ચૂંટીને મોકલીએ છીએ જે 10 ચોપડી પાસ હોય અને કાયદો જેને કોફેપોસાનો બનાવવાના હોય, કાયદો જેને કરોડો અને અબજોના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનો બનાવવાના હોય. એટલે એ આપણે છે ને એવી કોઈક મિનિમમ શૈક્ષણિક લાયકાત દાખલ કરવી જોઈએ. હરિયાણામાં કોશિશ એ થયેલી કે 8મું ધોરણ કે 10મું ધોરણ પાસ એવી એમણે લાયકાત દાખલ કરવાની કોશિશ કરી, તો ત્યાં આગળ એવું આપો મચી ગયો હતો. બિલકુલ. પણ મને લાગે છે એ ઉમેદવારો નક્કી કરતી વખતે દરેક પક્ષ એ પહેલા તો એ છે કે એ પક્ષ છે ને ગુનાહિત કૃત્ય કરનારાઓને ઉમેદવારી નથી કરી શકતો. આ કમનસીબી છે. પણ એ જાગૃત કરીશું સાહેબ. મને 2 વર્ષ આપો ખાલી, વીટીવી ના માધ્યમથી આપણે એવા જાગૃત કરવા છે. જી 10 સેકન્ડ ભૂષણભાઈ, હવે 10 સેકન્ડ આવશે. 10 સેકન્ડમાં આપે કીધું, આપના પ્રયત્નથી, ભૂતકાળના પ્રયત્નોથી આજ દિન સુધીના પ્રયત્નોને કારણે સરકાર, સમાજ, સંસ્થા, સંગઠનો, અનેક લોકો જાગૃત બન્યા છે. અને એમાંથી સરકારને પણ ક્યાંક કશુંક નવું મળ્યું છે. એ દિશાની અંદર સરકારે પ્રયત્ન કર્યા છે. અને એ પ્રયત્નને કારણે મેં કીધું ને કે આજે અહીંયા બેસીને વાત 4 મહિનાથી આખું મુહિમ ચલાવું છું. હું એટલે જ કહું છું, એમાંથી ઘણું બધું મળ્યું છે. અને એ પ્રયત્નોને કારણે આજે મતદાન, મેં પહેલા કીધું કે ભાઈ સમાચાર સંસ્થાઓને આ બધાને કારણે ખૂબ બળ મળ્યું છે. બિલકુલ. અને આ બળને કારણે જ આ આવનારા દિવસોની અંદર સરકાર બી ચલાવવાની છે. બિલકુલ. અને આપણો સહયોગ કે સમાજનો સહયોગ મળતો રહે. ભાજપ 26 એક માથો લઈને દેશની અંદર ભાજપ નેશનલ એક જ માથો લઈને સરકાર બને, આખા દેશમાં વોટ માંગે છે, એક જ માથો લઈને. અને અમે તો હર જે જોડે કેન્ડિડેટ પણ સારા આપીએ છીએ કે ભાઈ કેન્ડિડેટ જો તમે અમારે એની લાયકાત જો, તમને લાગે કે જીતી શકે એવો છે તો તમે એને મતામાં જોડેલું કહીએ છીએ. જેમાં બધાની ઓવરઓલ કે લીડરશીપ, ઉમેદવારનું સિલેક્શન અને એ બધાને કારણે મતદારનો મિજાજ, જો આ બધું સમન્વય થતો હોય તો વિકાસની પ્રક્રિયા વધે. ને એમાં આપનો ભાગ બહુ સારો રહ્યો છે અને રહે એવી અમારી. બિલકુલ. હમણાં જે એક દર્શક મિત્ર જોડાયા હરિભાઈ, એમણે કીધું ને કે સુધાનભાઈ તમે કહ્યું એટલે મેં મતદાન 100% કર્યું છે. સાહેબ આ જ રીતે, આવી જ રીતે સાથ આપતા રહેજો. આપણે એક સાથે ચાલુ છું. હું તો મેં કહ્યું ને કે નિમિત્ત બની છે વીટીવી હું, પણ કરનાર ભગવાન છે. આજે તમે વિચાર કરો, સ્પષ્ટપણે માનવું પડે કે એટલું કોઈ મોદી સાહેબનો વેવ નથી, છતાંય એની આસપાસ 62.52% એટલે 1% ફરક પડ્યું છે. તો આ ઇતિહાસમાં 2004માં નથી થયું, 9માં ઈ 45-42 ની આસપાસ ટકાવારી હતી. 47 હતી. હા, 14માં, 9માં ઘટી ગઈ. 9માં ઘટી ગઈ હતી. તો આખી સ્થિતિઓ જુઓ સાહેબ. અને છતાંય આ વખતે તમે જે ખૂબ કર્યું છે, મને ખબર છે તમારી જે પસંદગી હશે સાહેબ, એ 100% એક મજબૂત તમારા ઉમેદવારની પસંદગી હશે. તમે મુદ્દા વાઇઝ તમે કરી હશે. અને ખાસ કરીને આપણો જો પક્ષ ગમે તે હોય, લોકો ગમે તે હોય, ઉદ્દેશ્ય આપણો એ લોકોને સારી રીતે કામ કરીને કરાવવાનો છે. અને આ માટે આપણે મથ્યા રહેશું, સાથે મળીને મળીશું, સરકાર વિપક્ષને સાથે લેશું. આપણે ભલે એને એકવાર જવાબદારી પૂછવી પડે, પણ એનો સાથ તો બંને પાર્ટીઓનો જોશે, જનતાનો જોશે. આ બધા સાથે મળીને આપણે બધું કરીશું. એટલે આ માત્ર વીટીવીનો નહીં પણ બધાનો ફાળો છે કે જેના કારણે આટલું મતદાન થયું છે. એટલે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે એમણે એક વાત એમણે મૂકી. અને આવા વિડીયો ન આવે એ બસ હું મારી એક અપીલ છે કે આવી રીતે બીજું ન થાય. 4 મહાનુભાવો, ભૂષણભાઈ, કલશભાઈ, હરિભાઈ, બિપિનભાઈ, 4નો ખૂબ ખૂબ આભાર.
કાલે ફરીથી મળીશું.